સુમુલ ડેરી વાયરલ ઓડિયો મુદ્દે પોલીસે કાર્યવાહી કરી સુમુલના 4 ડિરેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા। વાયરલ ઓડિયો મુદ્દે ડિરેક્ટરોના નિવેદન લેવામાં આવશે। ગુપ્ત મીટિંગની વાતો ઓડિયો થકી વાયરલ થઈ હતી। બોર્ડની મીટિંગનો વાયરલ રેકોર્ડિંગ કર્યું છે અને તે ગુનાહિત પ્રવૃત્તિ છે એમ કરીને અમને બોલાવેલા છે। અમે 4 જણ છીએ, કાંતિભાઈ ગામિત, સુનિલભાઈ ગામિત, રેછાભાઈ ચૌધરી અને હું પોતે ભરતભાઈ પટેલ। એટલાઓને આજે અહીંયા બોલાવેલા છે। એને અમે જે જવાબ આપવાના છે એ અમે અમારા વકીલ સાથે લાવીને જવાબ આપવાના છે। અત્યારે અમને ના કોઈ નહીં। અમે રેલી નીકળેલી હતી, એમાં અમે 4 જણ હતા, એટલા માટે અમારા નામ આવેલા છે। આદિવાસીઓની નોકરીનો પ્રશ્ન હતો, આદિવાસી બહેનોને જે નોકરીમાંથી કાઢી મૂક્યા એના માટેનો પ્રશ્ન હતો, એટલે અમે એમને સુમુલમાં લેવા માટેનો એક રેલી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું હતું, એના માટે અમારા નામો આવી ગયા છે।